નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના છાણ ગામે સૂચિત જીઆઈડીસી માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે શરૂ થતા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, ગ્રામસભાના ઠરાવને અવગણ્યાનો આક્ષેપ। દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુલીમડી તાલુકાના છાણ ગામે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત જીઆઈડીસી પ્રોજેક્ટ માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન માપણીનો સર્વે હાથ ધરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગામના સર્વે નંબર 38-4ની જમીન પર હાથ ધરવામાં આવેલી આ કામગીરીનો ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો છે। અગાઉ ગ્રામસભામાં સર્વાનુમતે વિરોધનો ઠરાવ પસાર કર્યો હોવા છતાં તંત્ર દ્વારા તેને ધ્યાને લીધા વિના સર્વેની કામગીરી કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આ સમગ્ર મામલે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે લોકશાહી વ્યવસ્થામાં ગ્રામસભાના ઠરાવને અવગણીને તંત્ર દબાણપૂર્વક કામગીરી કરી રહ્યું છે। સ્થાનિક આગેવાન મોહનભાઈ સંગડાએ પ્રોજેક્ટ અંગે સત્તાવાર જાહેરનામાની નકલ માંગતા અધિકારીઓએ હજુ સુધી કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું ન હોવાનું જણાવ્યું હતું। સત્તાવાર દસ્તાવેજો અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા વિના જ પોલીસના ડર હેઠળ ઉતાવળમાં સર્વે શરૂ કરાતા કાર્યવાહીને ગ્રામજનોએ બંધારણીય અધિકારોના હનન સમાન ગણાવી છે। સ્થાનિકોએ સ્પષ્ટ માંગ કરી છે કે પ્રોજેક્ટ સંબંધિત તમામ દસ્તાવેજો જાહેર કરી લોકોની સંમતિ વિના ચાલતી કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થાય। જળમંગલ અને જમીનના અધિકારો માટે આરપારની લડાઈના મંડાણ કરતા આક્રોશિત ગ્રામજનોએ એવી પણ માંગ ઉચ્ચારી છે કે જો ખરેખર ઉદ્યોગ જ સ્થાપવા હોય તો ઝાલોદના ધારાસભ્ય અને દાહોદના સાંસદની જમીનો પર આ જીઆઈડીસી બનાવવામાં આવે। પોતાના અસ્તિત્વ અને આવનારી પેઢીના ભવિષ્યને બચાવવા માટે ગ્રામજનો કાનૂની રાહે લડત આપવા મક્કમ બન્યા છે। ચાલુ કરીએ સાહેબ તો આપણે તમને કોપી આપી દો, બરાબર? કોપી આપી દો, લઈ લો ભાઈ મોહનભાઈ। આ જે નોટિફિકેશન તો બહાર પાડ્યું છે ને જીઆઈડીસી માટે, તમે આ જમીન ફાળવી છે એને નોટિફિકેશન જો ફાળવણી થઈ જ નથી તો નોટિફિકેશન વગર તમે સર્વે કેવી રીતે કરાવો? સર્વે કરો તો નોટિફિકેશન બહાર પાડતો સાહેબ, એટલે આ લોકોને ખબર પડે જે રેકર્ડ છે એ રેકર્ડ એમને આપો, તમારી પાસે જે લેટર આવેલા છે એ એમને આપો સાહેબ, બરાબર? આપણી જોડે જે લેટર છે એમને આપી દો। જો કોઈ પણ જમીન આ રીતની ફાળવવાની થાય ને તો એની પહેલા પૂર્વ માપણી કરવામાં આવે। આપણો પહેલા પારી ચાલુ છે, આ મીડિયા સાથે કોરિડોર બન્યો ને તો પેલું જાહેરનામું પડ્યું, એના પછીની બધી પ્રોસેસ થઈ। હમણાં આ પ્રોસેસ જાહેરનામું પહેલા પાડો પછી આ બધી પ્રોસેસ થાય। અમે એટલા કાંડા નથી સાહેબ, પહેલા નક્કી થાય કે બધી પ્રોસેસ લડવાનો કઈ મોકો ન મળે। આ તમારી પોઝિશન છે, તમે જાહેરનામું પાડતો ને અમને ખબર પડે। અમે ક્યારે પડે સાંભળો, જાહેરનામું ક્યારે પડે કેમેરા સામે કહું કે જયારે નક્કી થાય કે ભાઈ આ જગ્યા છે, હજી અમે એની પૂર્વ માપણી કરીએ છીએ। આ જો લખેલું છે જમીન માપણી માંગણી અંગેની અરજી, એના અંતર્ગત માપણી થાય। માપણી અંતર્ગત કે ભાઈ આટલું 60 હેક્ટર જોઈએ છે, સાંભળો પેલે પૂરી વાત સાંભળો, 60 હેક્ટર જોઈએ છે એ મળતું હોય તો પછી એની આગળની પ્રોસેસ, પછી નોટિફિકેશન બહાર પડે કે ભાઈ આ જગ્યા યોગ્ય છે અને એના આધારે નોટિફિકેશન બહાર પડે। આ કોરિડોર માટે પહેલું નોટિફિકેશન ખાનગી જમીન માલિકીની જમીન તો માલિકો જાતે દબાણ કરે, સહયોગ કરે, નોટિફિકેશન બહાર પડ્યું, નોટિફિકેશન પછી છેલ્લે ઠરાવ બી લે તો બધી પ્રોસેસ માં ગયા ને, આમાં બી જવું જોઈએ ને। નોટિફિકેશન ના હોય તમને જે સરકાર તરફથી જે કાગળો જે એમને આપી દે, અમને સરકારે જે EO3 એમ જ થતું હોય તો આપણે કેમેરા સામે નોટિફિકેશન બહાર પડ્યા વગરની માપણી થાય છે, પાક્કું છે ને? પૂર્વ માપણી છે, નોટિફિકેશન ના હોય, આમાં જીઆઈડીસી તરફથી સરકારી પડતર જગ્યા એમને માંગણી કરેલી છે અને એ માંગણી એમની કરી છે તો ખરેખર જગ્યા એ સ્થળે છે કે પ્રમાણે યોગ્ય છે, એનું અમારે રિપોર્ટ આપવાનો થાય માપણી।
અને પછી નક્કી કરવામાં આવે. આપણને લક્ષાવે તો તમે જે જગ્યા આપી છે સરકારી વિશે જમીન તો પડી જ છે કે હાલની સ્થિતિ શું છે ભાઈ? એ હાલની સ્થિતિ જાણવા માટે આપણી છે બી આ સરકારી ચોમાસાની અંદરમાં હમણાં કોઈ માણસોને ઠેકે એવી જગ્યા પર શાસન પ્રશાસન નો ઉપયોગ કરે, માણસો બેઘર બનાવ્યા છે. માણસો રડતા ફરે છે આવી પરિસ્થિતિ કોઈને ગાડી મૂકવાનું આપણે થયા પછી 100% ભણે સાહેબ. મારા કોઈ નથી જગ્યા ખાલી કરો એમ કરીને મામલતદાર સાહેબે સહી કરીને પાછું પત્ર હાલ દીધું. અમુ માંગે તો અમુન આપો કે જમીન ફટાક દેમ કે સર્વે જમીન આલો કે સાહેબ જમીન ની તમે માગણી કરશો? જમીન ની માગણી કરી શકે તેના માટે જમીન